તમે ગુજરાતી વાર્તાઓ તો ઘણી સાંભળી હશે, પણ આજે કંઈક નવું સાંભળો, જે છે પ્રકૃતિ પ્રેમી ડોસીમાં. તો ચલો જલ્દીથી શરૂ કરીએ. એક નાના સુંદર ગુજરાતી ગામમાં, જ્યાં લીલોતરી અને પક્ષીઓનો કલરવ હંમેશા ગુંજતો રહેતો, ત્યાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી, જેને સૌ પ્રેમથી ડોશીમા કહીને બોલાવતા. ડોશીમાનું જીવન પ્રકૃતિ સાથે એકાકાર હતું. તેમનો દિવસ સૂર્યોદય સાથે શરૂ થતો, જ્યારે તેઓ નદી કિનારે જઈને પાણીને વંદન કરતા અને વૃક્ષોને પાણી પાતા. તેમના માટે દરેક વૃક્ષ એક મિત્ર હતું અને દરેક પક્ષી તેમના પરિવારનો સભ્ય. તેઓ ગામના બાળકોને પ્રકૃતિના પાઠ શીખવતા. તેમને કહેતા કે નદીઓ આપણી માતા છે અને વૃક્ષો આપણા શ્વાસ. ડોશીમાનો નાતો પ્રકૃતિ સાથે એટલો ઊંડો હતો કે જાણે તેઓ પોતે જ પ્રકૃતિનો એક ભાગ હોય. તેઓ વૃક્ષો સાથે વાતો કરતા, પક્ષીઓના ગીતો સાંભળીને હસતા અને નદીના ખળખળ અવાજમાં શાંતિ અનુભવતા. ગામના બાળકો તેમની આસપાસ ભેગા થઈને પ્રકૃતિની વાર્તાઓ સાંભળતા. તેઓ શીખવતા કે કેવી રીતે એક નાનો છોડ પણ જીવનનો આધાર બની શકે છે અને કેવી રીતે દરેક જીવનું પોતાનું મહત્વ છે. ગામના લોકો ડોશીમાને માન આપતા, તેમની વાતો સાંભળતા અને તેઓ જાણતા હતા કે ડોશીમાનું જ્ઞાન અપાર છે. પણ કેટલાક યુવાનો અને આધુનિક વિચારધારા ધરાવતા લોકો તેમને થોડા વિચિત્ર પણ માનતા. ડોશીમા તો બસ પ્રકૃતિમાં જ ખોવાયેલા રહે છે. કોઈક હસીને કહેતું, આટલો બધો પ્રેમ કોઈ વૃક્ષોને થોડો કરે. બીજા કોઈક મજાક કરતા, પણ ડોશીમા ક્યારેય કોઈની વાતનું ખોટું લગાડતા નહીં. તેઓ જાણતા હતા કે તેમનો માર્ગ સાચો છે. એક દિવસ ગામમાં કંઈક અજુગતું બનવા લાગ્યું. જે વૃક્ષો હંમેશા લીલાછમ રહેતા હતા, તે અચાનક સુકાવા લાગ્યા. તેમના પાંદડા પીળા પડીને ખરી પડતા હતા. ડોશીમાએ આ જોયું અને તેમના હૃદયમાં એક અજીબ પીડા થઈ. તેમણે દરેક વૃક્ષને સ્પર્શ કરીને જોયું, જાણે તેમની તકલીફને સમજવાનો પ્રયાસ કરતા હોય. આ શું થઈ રહ્યું છે, તેમણે ચિંતાથી વિચાર્યું. થોડા જ દિવસોમાં બીજી એક ભયાવહ ઘટના બની. ગામમાં સવાર સાંજ ગુંજતા પક્ષીઓના કલરવ શાંત થઈ ગયા. એક પણ પક્ષી દેખાતું ન હતું. જે માળાઓમાં પક્ષીઓ રહેતા હતા તે ખાલી પડ્યા હતા. ડોશીમાએ આકાશ તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા. મારા પક્ષીઓ ક્યાં ગયા? તેમણે ધીમા અવાજે પૂછ્યું. આ ઘટનાએ ગામના લોકોને પણ ચિંતામાં મૂકી દીધા. અને પછી સૌથી ખરાબ થયું. ગામની જીવાદોરી સમાન નદીનું પાણી અચાનક બદલાઈ ગયું. જે પાણી પહેલા સ્વચ્છ અને નિર્મળ હતું, તે હવે કાદવવાળું અને દુર્ગંધયુક્ત બની ગયું હતું. માછલીઓ મરી રહી હતી અને પાણીમાં કોઈ જીવંતતા ન હતી. ડોશીમા નદી કિનારે બેઠા. તેમના હૃદયમાં ભય અને દુઃખનો સાગર ઉમટી રહ્યો હતો. આ બધું શા માટે થઈ રહ્યું હતું? રાતોરાત ગામમાં એક અજીબ ડર ફેલાઈ ગયો. રાત્રે નદી કિનારેથી વિચિત્ર અવાજો આવવા લાગ્યા. ક્યારેક ઝાડ કાપવાનો અવાજ, ક્યારેક કોઈ ભારે વસ્તુ ખેંચવાનો અવાજ. ગામના લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. બાળકો રાત્રે સૂઈ શકતા ન હતા. આ કોઈ ભૂત પ્રેતનો પડછાયો છે? કેટલાક વૃદ્ધો ગણગણતા. ગામમાં ભયનું વાતાવરણ એટલું વધી ગયું કે લોકો દિવસે પણ એકબીજા સાથે વાત કરતા ડરતા હતા. ખેતરોમાં કામ કરતા ખેડૂતોને પણ ડર લાગતો. આપણે કોઈ અદ્રશ્ય શક્તિના શિકાર બની રહ્યા છીએ. એક ખેડૂત બીજાને કહેતો, આપણા ગામ પર કોઈ આફત આવી પડી છે. ગામના સરપંચ પણ ચિંતિત હતા, પણ તેમને સમજાતું ન હતું કે શું કરવું. જ્યારે કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે લોકોએ દોષનો ટોપલો કોઈના માથે ઢોળવાનું શરૂ કર્યું અને તેમની નજર ડોશીમા પર પડી. તે પ્રકૃતિ સાથે બહુ નજીક છે. એક સ્ત્રી બોલી, તે જાદુ ટોણા કરે છે, એટલે જ આ બધું થઈ રહ્યું છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો ડોશીમાને ડાયન કહીને બોલાવવા લાગ્યા. એક સાંજે ગામના કેટલાક લોકો ડોશીમાના ઘર પાસે ભેગા થયા. ડોશીમા, તમે જ આ બધું કરી રહ્યા છો. એક યુવાન ગુસ્સાથી બોલ્યો, તમે જ અમારા ગામ પર આ આફત લાવી રહ્યા છો. બીજા લોકો પણ તેની વાતમાં સૂર પુરાવા લાગ્યા. ડોશીમા શાંતિથી તેમની વાત સાંભળી રહ્યા હતા. તેમના હૃદયમાં પીડા થઈ રહી હતી. ડોશીમાનું હૃદય તૂટી ગયું હતું. જે ગામને તેમણે આટલો પ્રેમ આપ્યો હતો, જે બાળકોને તેમણે પ્રકૃતિના પાઠ શીખવ્યા હતા, તે જ લોકો આજે તેમને દોષી ઠહેરાવતા હતા.
તેમની આંખોમાં આંસુ હતા, પણ તેમના ચહેરા પર એક અડગ શાંતિ હતી. તેઓ જાણતા હતા કે તેઓ નિર્દોષ છે અને સત્ય એક દિવસ બહાર આવશે જ. હું ડાયન નથી, ડોશીમાએ ધીમા પણ મક્કમ અવાજે કહ્યું. હું પ્રકૃતિની રક્ષક છું અને હું આ સત્ય શોધી કાઢીશ કે આપણા ગામ પર આ આફત કોણે લાવી છે. તેમણે મનોમન નિર્ણય લીધો કે તેઓ આ રહસ્યનો પર્દાફાશ કરશે, ભલે ગમે તેટલી મુશ્કેલો આવે. ડોશીમાએ પોતાની તપાસ શરૂ કરી. તેઓ રાત્રે ગુપચુપ ઘરની બહાર નીકળતા અને નદી કિનારે તથા જંગલના વિસ્તારમાં ફરતા. તેમણે સુકાઈ ગયેલા વૃક્ષોના થડને ધ્યાનથી જોયા, નદીના પાણીના નમૂના લીધા અને પક્ષીઓના ખાલી માળાઓનું નિરીક્ષણ કર્યું. તેમને લાગતું હતું કે કોઈક સંકેત તેમને સાચા રસ્તે દોરી જશે. એક રાત્રે નદી કિનારે આવેલા જંગલમાં ફરતા ડોશીમાને જમીન પર વિચિત્ર નિશાન દેખાયા. તે મોટા વાહનના ટાયરના નિશાન હતા જે જંગલની અંદર તરફ જતા હતા. આ શું છે? ડોશીમાએ આશ્ચર્યથી વિચાર્યું. આ નિશાન સામાન્ય ન હતા. તેમણે તે નિશાનોને અનુસરવાનું શરૂ કર્યું. નિશાનોને અનુસરતા ડોશીમા વધુ ઊંડા જંગલમાં પહોંચ્યા. ત્યાં તેમને ઝાડ કાપવાનો અવાજ સંભળાયો. તે અવાજ રાત્રે ગામના લોકોને ડરાવતો હતો. ડોશીમા ધીમે ધીમે અવાજની દિશામાં આગળ વધ્યા. તેમનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. અને પછી જે દ્રશ્ય ડોશીમાએ જોયું તે ભયાવક હતું. કેટલાક લોકો મોટા મશીનો વડે વૃક્ષો કાપી રહ્યા હતા. એક પછી એક વૃક્ષો જમીનદોસ્ત થઈ રહ્યા હતા. આ ગેરકાયદેસર વૃક્ષ છેદન હતું. આ જ કારણ હતું કે વૃક્ષો સુકાઈ રહ્યા હતા અને પક્ષીઓ તેમના આશ્રય સ્થાનો ગુમાવી રહ્યા હતા. થોડે દૂર નદી કિનારે ડોશીમાએ બીજું એક ભયાવક દ્રશ્ય જોયું. કેટલાક લોકો નદીમાં રસાયણો અને કચરો ઠાલવી રહ્યા હતા. આ જ કારણ હતું કે નદીનું પાણી ગંદુ થઈ ગયું હતું અને માછલીઓ મરી રહી હતી. આ બધું માનવીય લોભનું પરિણામ હતું. ડોશીમાએ સવારે ગામમાં જઈને સરપંચ અને ગ્રામજનોને બધી વાત કરી. આપણે ડાયન નથી, પણ આ ગુનેગારો છે જે આપણા ગામનો નાશ કરી રહ્યા છે. તેમણે ગુસ્સાથી કહ્યું, પણ ગ્રામજનોને તેમની વાત પર વિશ્વાસ ન આવ્યો. ડોશીમા, તમે જુઠ્ઠું બોલો છો, એક ગ્રામીણ બોલ્યો. તમે અમને ડરાવવા માંગો છો. તમે કેમ નથી સમજતા? ડોશીમા રડતા રડતા બોલ્યા. આપણી પ્રકૃતિ જોખમમાં છે. આપણા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. જો આપણે આજે કંઈ નહીં કરીએ તો બધું જ નષ્ટ થઈ જશે. પણ ગ્રામજનો હજુ પણ તેમની વાત માનવા તૈયાર ન હતા. તેઓ હજુ પણ ડોશીમાને દોષી માનતા હતા. ડોશીમાએ જોયું કે ગ્રામજનો તેમની વાત માનતા નથી. ત્યારે તેમણે એકલો જ લડવાનો નિર્ણય લીધો. એક રાત્રે જ્યારે ગુનેગારો ફરીથી વૃક્ષો કાપી રહ્યા હતા અને નદીને પ્રદૂષિત કરી રહ્યા હતા, ત્યારે ડોશીમા તેમની સામે ઊભા રહ્યા. રોકાઈ જાઓ, તેમણે મોટા અવાજે બૂમ પાડી. તમે આ પ્રકૃતિનો નાશ નહીં કરી શકો. ડોશીમાની બૂમ સાંભળીને કેટલાક ગ્રામજનો જાગી ગયા. તેઓ અવાજની દિશામાં દોડી આવ્યા. ત્યાં તેમણે જે દ્રશ્ય જોયું તે તેમની આંખો ખોલી નાખનારું હતું. ડોશીમા એકલા ગુનેગારો સામે લડી રહ્યા હતા અને ગુનેગારો વૃક્ષો કાપી રહ્યા હતા અને નદીને ગંદી કરી રહ્યા હતા. ગ્રામજનોને તરત જ સમજાયું કે ડોશીમા સાચા હતા. તેઓ શરમથી માથું ઝુકાવી દીધું. તેમણે ડોશીમાને ખોટી રીતે દોષી ઠેરાવ્યા હતા. ડોશીમા સાચા હતા, એ ગ્રામીણ બૂમ પાડી. આ જ ગુનેગારો છે. બધા ગ્રામજનો ગુનેગારો તરફ દોડી ગયા અને તેમને પકડી લીધા. ગુનેગારોને પોલીસને સોંપવામાં આવ્યા અને તેમને તેમની કરણીની સજા મળી. ધીમે ધીમે ગામમાં શાંતિ પાછી ફરી. ગ્રામજનોએ ડોશીમાની માફી માંગી અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો. તેમણે સાથે મળીને વૃક્ષો વાવવાનું શરૂ કર્યું અને નદીને સાફ કરી. ગામના લોકોએ એકબીજાને વચન આપ્યું કે તેઓ ક્યારેય પ્રકૃતિનો નાશ નહીં થવા દે. તેમણે એક સમિતિ બનાવી જે પ્રકૃતિનું રક્ષણ કરશે. પક્ષીઓ પાછા ફરવા લાગ્યા. વૃક્ષો ફરીથી લીલાછમ બન્યા અને નદીનું પાણી ફરીથી સ્વચ્છ અને નિર્મળ બની ગયું. ડોશીમાના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. આ વાર્તા આપણને શીખવે છે કે જો તમે પ્રકૃતિને સાચવો તો પ્રકૃતિ તમને સાચવી લેશે. માનવીય લોભ અને સ્વાર્થ પ્રકૃતિનો નાશ કરી શકે છે, પણ પ્રેમ, સમજણ અને સહકારથી આપણે તેને બચાવી શકીએ છીએ.
પ્રકૃતિ આપણી માતા છે અને આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. તો ડોશીમાનો પ્રકૃતિ પ્રેમ આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે પણ તમારાથી બનતા પ્રકૃતિને બચાવવા માટેના પ્રયત્નો જરૂરથી કરજો, કેમ કે આપણું જીવન પ્રકૃતિથી જ ચાલે છે. તો આવી જ અદ્ભુત અને રહસ્યમય વાર્તાઓ સાંભળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપનાથી એક પણ વાર્તા મિસ ન થઈ જાય. થેન્ક યુ સો મચ મારી આ સુંદર વાર્તા સાંભળવા માટે.